વિદ્યાર્થી મિત્રો, આપણે એટીએમ કાર્ડ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ એટલે શું એ આપણે જાણ્યું, બરાબર? કે ભાઈ એ મેળવવા માટે આપણા પહેલા વિડીયોમાં આપણે જોયું કે ભાઈ મેળવવા માટે શું કરવું. હવે ત્યાર પછી છે કે ડેબિટ, ક્રેડિટ કાર્ડ, એટીએમ કાર્ડ ગુમ થયા અંગેનો જાણ કરતો પત્ર. તમારું કાર્ડ ગુમ થઈ ગયું છે તો એનો જાણ કરતો પત્ર છે આપણે બેંકને લખવાનો છે, અથવા બેંકને તાત્કાલિક પહેલા જાણ કરવી પડે અને પછી લેટર છે એ લખવું પડે છે, બરાબર? કે ભાઈ ડેબિટ કાર્ડ, ક્રેડિટ, એટીએમ કાર્ડ છે ઘણીવાર ગુમ થઈ જતું હોય છે આપણીથી. પાન કાર્ડ છે, લાયસન્સ છે, એટીએમ કાર્ડ છે, તો આ બધી વસ્તુ જે આપણે સાચવ્યું તો પણ ગુમ થઈ જાય. તો એના માટે બેંકને આપણે પત્ર કેમ લખવો? બેંકને તો એના માટે છે કે ભાઈ ડેબિટ, ક્રેડિટ કાર્ડ, એટીએમ કાર્ડ ગુમ થયા અંગેની જાણ કરતો પત્ર છે એ બેંકને લખવાનો છે કે ભાઈ હું આટલા મારા એકાઉન્ટ નંબર, મારા કાર્ડ નંબર છે, મારા પિન નંબર છે. શું કામ? કે તમારો કાર્ડનો કોઈ મિસયુઝ ન કરે એટલા માટે. માની લો બીજા કોઈને કાર્ડ મળ્યું અને તો આ પિન નંબર એને ખબર હોય તો બધા પૈસા જે ઉપાડી શકે, તો એ ન થાય એટલા માટે આ બધી વસ્તુ છે લેટર પહેલા તો બેંકને જાણ કરવી પડે, એટલે તમારા વ્યવહારો ઓટોમેટિક સ્ટોપ થઈ જાય. બેંક કાર્ડ છે એ રદ કરી નાખે. આખી ઓલ ઇન્ડિયામાં છે ક્યાંય તમને છે પછી ન મળે પૈસા, એ રદ થઈ જાય. હવે તમારું ગુમ કાર્ડ થયું એટલે તમારે બેંકને પહેલા લેટર છે એ લખવું પડે. કઈ બેંક છે, કેવી રીતે, શું, સાહેબ શ્રી જય ભારત સાહેબ જણાવવાનું કે, અથવા સાહેબ શ્રી સવિનય સાહેબ જણાવવાનું કે હું આપની બેંકમાં બચત ખાતું આટલા નંબરથી બેંક એકાઉન્ટ નંબર છે એ ધરાવું છું, પણ મેં એટીએમ માંથી કે ભાઈ ભૂતનાથ રોડ પાસેથી એટીએમ માંથી મેં 3000 રૂપિયા કાઢ્યા બાદ હું ઘરે જતા રસ્તામાં છે એ પડી ગયેલ છે, મારું કાર્ડ છે એ ખોવાઈ ગયેલ છે, તો તાત્કાલિક ધોરણે સત્વરે તાત્કાલિક મારું ખાતું, મારું એટીએમ કાર્ડ છે એ બંધ કરવા વિનંતી. એ તમારે ટોલ ફ્રી નંબર હોય એના નંબર છે એ તમારે છે એના ફોન કરી અને જાણ કરવી પડે, અથવા તમારે રૂબરૂ જવું પડે બેંકના મેનેજરને છે મળવાનું કે ભાઈ આ રીતનું મારે થયું છે, તો એ કહેશે કે તમે આ રીતનો લેટર છે એ લખી દો, તમારે લેખિતમાં આપવું પડે. એમ ના હાલે કે મારું કાર્ડ ખોવાઈ ગયું, હા હાલો કરો બંધ, એમ ન ચાલે. તમારે લેખિતમાં છે ને આપવું પડે પછી કે ભાઈ હું આ રીતે છે, મેં આટલા રૂપિયા ઉપાડેલ છે અને મારી બેલેન્સ છે એ પણ આટલી છે, તો એને ખબર પડી જાય બેલેન્સ કેટલી છે. પણ તમારું કાર્ડ છે કોઈ મિસયુઝ ન કરે એટલા માટે આ બધી વસ્તુ છે એ ગુમ થયા અંગેની જાણ કરતો પત્ર છે એ તમારે લખવો પડે કે હું આ એકાઉન્ટ નંબર આટલું, હું આટલા વર્ષથી તમારી બેંકની સેવાનો લાભ લઉં છું, પણ શરત ચૂકથી મારું એટીએમ કાર્ડ છે એ ખોવાઈ ગયેલ છે, તો મારું એટીએમ કાર્ડ બંધ કરવા વિનંતી. આ રીતનો લેટર આટલું. પણ તમને ખબર હોવી જોઈએ કે આ બધી વસ્તુ છે એ શું છે. મેં પહેલા તમને કીધું ને લેટર કઈ રીતે લખો, આ ગોખવાનું નથી, સમજી લેજો. આપણે ગોખણનું જ્ઞાન નથી. તમે એકવાર મગજમાં બેસી જાય તમે ગમે તે લેટર છે ગમે એને લખી શકો છો. મારી વાત તો ખાલી બેંક છે, તમે રેલવેમાં જાઓ ત્યાં પણ તો કેને સંબોધન કરીને લખવાનું, બીજો ગોખેલું જ ના હાલે તો આ જ બધું આવે. ગોખેલું હોય ને તો રિઝર્વ બેંક ને વડોદરા આ બધી વસ્તુ જ બધી આવે. ગોખેલ નહીં, આપણે સમજવાનું છે, અન્ડરસ્ટેન્ડિંગ, કે આ બધી વસ્તુ સમજીએ તો આપણે લેટર છે એ લખી શકીએ. કારણ કે આટલા બધા લેટર છે બધા બોર્ડમાં લખો તો કેટલા વિડીયો છે, કેટલી વાર લાગે. એટલે હું તમને સમજાવી દઉં, પછી આપણે સ્કૂલે આવશો તમે ત્યારે હું તમને કહીશ કે ભાઈ તમે લેટર છે એ લખી આવ્યા. આ બધા લેટર છે એ હોમવર્કમાં લખવાના છે, બધા કરવાના છે. આપણે ધોરણ 12માં આપણે કાંઈ એક વસ્તુ છે આપણે જવા નથી દેવી. આજે ના વર્લ્ડ કપનો ફાઇનલ આપણે ગયા ને એના જેવું છે. 12મું છે એ અગત્યનું વર્ષ છે તમારે, આના પછી તમારે બહાર જવાનું જ બધે. તો આપણે કોઈ એવી વસ્તુ છે કે રહી ન જાય. ઘણી વાર આપણે અમુક વસ્તુ જે કાઢી નાખીએ આની હવે આની, એવું નથી. આ ધોરણ 12 છે, ગમે એ પૂછાય. આ વર્ષે પૂછાયેલો સવાલ છે એ આવતા વર્ષે પણ પૂછાય, એવું નથી. પણ આ લેટરમાંથી એક તો પૂછાવાનો જ છે, એ તો આપણે 100% ખાતરી છે. એટલે આપણે આ બધી વસ્તુ છે એ ખબર હોવી જોઈએ, બરાબર? એટલે આ બધી વસ્તુ છે તમને સમજાવવું જોઈએ. ભાઈ તમે રૂબરૂ આવશો ત્યારે તો આપણે મળશું જ. આપણે ત્યારે તમારે કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો સામે જ છે. આ તો અત્યારે તો આપણે વિડીયો છે, બાકી તમે સામે મને પૂછી શકો. આપણે 11મા ધોરણમાં છે, આપણે લેટર કરેલા છે એટલે તમને ખ્યાલ જ છે. હવે ત્યાર પછી છે આ ગુમ થયા અંગેનો જાણ કરતો પત્ર છે, આ રીતે બેંકને લખવાનો છે. ત્યાર પછી છે પાસબુકમાં જણાવેલ ભૂલનું ધ્યાન દોરતો પત્ર. પાસબુકમાં જણાવેલ ભૂલનું ધ્યાન દોરતો પત્ર. પાસબુક છે એ આપને આપે છે બેંક. તો પાસબુકમાં જણાવેલ ભૂલનું ધ્યાન દોરતો પત્ર એટલે શું? ઘણીવાર પાસબુક છે શરત ચૂકતી જે એન્ટ્રી આડાવડી પડી ગઈ, સમજાણું તમને? બેંકમાં જે રોજના વ્યવહારો થતા હોય છે
મોટી બેંકો તો અસંખ્ય વ્યવહાર હોય, સરળ ચૂકથી ઘણીવાર છે એકના ખાતામાં બીજાના ખાતામાં પછી પાછા કાઢી અને આપણે જોવું પડે પાસબુકમાં. આપને ખબર છે કે માની લો કે 2000નો ચેક છે તો ભૂલમાં 3000 થઈ ગયા, ઘણીવાર આવું બને છે. તમારા પાસબુકમાં એન્ટ્રી છે એ તમારે જોતી રહેવી પડે, 3 મહિને છે 6 મહિને છે. શું કામ કે 3 મહિને વ્યાજ ઉમેરાય છે, 6 મહિને 9 મહિને 12 મહિને 4 વાર છે બેંક છે એ વ્યાજ છે એ ઉમેરે છે. તમારે કેટલા રૂપિયા પડ્યા એના ઉપર વ્યાજ આવે છે. એટલે સરળ ચૂકતી છે ભૂલમાં છે પાસબુકમાં જણાવેલ ભૂલનું ધ્યાન દોરતો પત્ર તમારે એપ્લિકેશન છે લખી દેવી પડે, પહેલા એને અરજી કરવી પડે, પત્ર છે એ રીતનો લખવો પડે કે ભાઈ સરળ ચૂકતી તમે આ રીતે ભૂલમાં અમારી એન્ટ્રી છે આ રીતે તમે પાડી છે અને એને લીધે અમારો વ્યાજનો દર છે એ ઓછો આવ્યું છે. સમજાણું તમને? માની લ્યો કે 40,000 ને બદલે તમારે ડેબિટ છે એ 60,000 કરી નાખ્યા, 20,000 રૂપિયાનો ફેર પડે, 20 રૂપિયા તો વ્યાજ ગણો તમે. તો આ બધી વસ્તુ છે એને ધ્યાનમાં રાખી અને તમારે પાસબુકની બિડાણમાં છે તમારે પાસબુકની ઝેરોક્સ છે એ સાથે જોડવાની. સમજાણું તમને? પાસબુકની ઝેરોક્સ તો જેને ખબર પડે ને સરખાવે કે ભાઈ આ ભાઈને આટલા રૂપિયા છે, આટલા ચેકથી તો ભૂલમાં છે આટલા લખાઈ ગયા. ઘણીવાર આવું થતું હોય છે, ઘણીવાર એકના ખાતામાં બીજામાં એન્ટ્રી પડી જતી હોય છે, બેંકના આટલા વ્યવહાર હોય છે એ પછી આપણે ધ્યાન રાખવાનું હોય છે બધી વસ્તુનું. શું કામ કે આપણે બેંક સાથે વ્યવહાર કરીએ એટલે આપણે જે આ બધી વસ્તુ છે એ ધ્યાન રાખવું પડે છે. એટીએમ કાર્ડ છે બેંક આપણે દે પછી આપણી ફરજ છે કે આપણે સાચવવાનું. બેંક આપણે પાસબુક આપી દે, તમારો વ્યવહાર છે તમારે તરત જોઈ લેવાનો. અથવા પાસબુક એ ઓટોમેટિક આવી ગયું, મશીનમાં નાખો ને તમારી એન્ટ્રી પડી જાય બધી, એ ઓટોમેટિક આવી ગયું છે. હવે કાંઈ નથી કરવાનું, આપણે ધ્યાન રાખવાનું છે. બરાબર? એટલે ભૂલથી આ રીતે થઈ શકે. ત્યાર પછી જાય ખાતું બંધ કરવાની જાણ કરતો પત્ર, એકાઉન્ટ ક્લોઝ, કે ભાઈ ખાતું છે બંધ કરવાની જાણ કરતો પત્ર પાના નંબર 12 ઉપર છે. એટલે કહેવાય ક્લોઝ કહેવાય કે ખાતું છે એ બંધ કરવું તમારે. હવે માની લો કે ખાતું ક્યારે બંધ કરવું પડે કે ભાઈ તમારી બેંકમાં રાખવું નથી અથવા તમારે અહીંથી વિદેશ હોઈ જવું છે કે આ બેંકમાં કોઈ સાથે વ્યવહારો જવા આપણે કરવા નથી, તો એમાં લખવું પડે ખાતું બંધ કરવાની જાણ કરતો પત્ર. બરાબર? પેલું ઈ. પછી સાહેબ શ્રી જય ભારત સાહેબ કે સવિનય સાહેબ જણાવવાનું કે હું આટલા વર્ષથી 10 વર્ષથી તમારો ગ્રાહક છે એ હું છું, આટલા મારા એકાઉન્ટ નંબર છે એ લખી નાખ્યું. પછી એનું કારણ લખવું પડે કે શું કામ બંધ કરાવવાનું છે કે ભાઈ મારે છે અમેરિકા સ્થાયી થવાનું છે કે રિટર્ન પાછું મારે ક્યારે આવવાનું એ કોઈ મારું નક્કી નથી, એટલા માટે જે એકાઉન્ટ છે એ હું ક્લોઝ કરાવું છું, મારે ખાતું છે એ બંધ કરાવવું છે. બરાબર? એટલે તમે ખાતું બંધ કરાવી શકો એની જાણ કરતો પત્ર છે એ બેંકને આપવો પડે. એટલે ખાતું બંધ થઈ ગયું, ક્લોઝ થઈ ગયું એટલે બધી રકમ છે અમને પરત આપવા વિનંતી. અને ચેક તમને સાથે ચેકબુક આપી, મેં હમણાં તમને ચેકબુક બતાવી હતી ને, તમે એકાઉન્ટ ક્લોઝ કરો બંધ કરાવો એટલે ચેકબુક છે એને જમા કરાવવી પડે. સમજાણું તમને? ચેકબુક છે, એટીએમ છે, આ બધા કાર્ડ છે એ બધી વસ્તુ છે એ જમા કરાવવી પડે. તમારે બેંક એકાઉન્ટ ક્લોઝ કરાવવો હોય એટલે ખાતું બંધ કરવાની જાણ કરતો પત્ર તમે લખો એટલે એ તમને બોલાવશે કે ભાઈ ચેકબુક છે એ લાવો, કેટલા ચેક તમે વેપરા, કેટલા વૈધા, એટીએમ કાર્ડ છે એ લાવો. શું કામ કે તમારું એકાઉન્ટ બંધ થઈ જાય છે એટલે એ ક્લોઝ કરી દેશે. તમારું એટીએમ કાર્ડ છે એ બંધ થઈ જાય, તમારી ચેકબુક છે એ બંધ થઈ જશે. બરાબર? ત્યાર પછી છે બેંકમાં લોકર સુવિધા મેળવવા અંગેનો પત્ર. બરાબર? કે ભાઈ બેંકમાં લોકર સુવિધા એટલે સેફ ડિપોઝિટ વોલ્ટ કે છે ભાઈ બેંકમાં છે લોકર સુવિધા તમારે મેળવવી છે તો એનો પત્ર શું? પેલા તો લોકર એટલે શું એ આપણે ખબર હોવી જોઈએ. બરાબર? કે લોકર કોને કહેવાય? એને સેફ ડિપોઝિટ વોલ્ટ કહેવાય. કે તમારે ઘરેણા છે, તમારા અગત્યના દસ્તાવેજો છે, કાગળિયાઓ છે, તો બેંક છે એ લોકર સુવિધા છે એ આપે છે, એના બદલામાં બેંક ભાડું લે છે. એનું ભાડું હોય છે વાર્ષિક 1500 છે, 2000 છે, 4000 છે, કેવડું ખાનું છે. તમે લોકરની જેને જોયું હશે એને ખ્યાલ હશે એમાંથી પૈસા છે કોઈ દિવસ છે બેંકની લોકરની સુવિધા છે એમાંથી કોઈ દિવસ છે પૈસા છે એ જતા નથી. તમારું ઘરેણું છે, સોનું છે, દસ્તાવેજો બધા લોકો એમાં જ રાખે, ઘેરે નથી રાખતા. શું કામ? જોખમ છે એ રાખતા નથી ઘેરે. તો આ લોકર છે એની સુવિધા મેળવવા અંગેનો લેટર છે એ કઈ રીતે લખવો? તો એમાં લખવું પડે કે ભાઈ ફલાણી બેંક 100 SBI જુનાગઢ કે હું તમારા ખાતામાં બચત ખાતા નંબર મારો આટલો છે, હું આટલા વર્ષથી તમારી બેંકની સેવાનો લાભ લઉં છું, પણ વધારાની બેંકની સેવા એટલે કે લોકર સુવિધાનો લાભ છે મારે મેળવવો છે. તો તમારી બેંકમાં કઈ રીતે સુવિધા છે અને કઈ રીતે એનું ભાડું છે, રેન્ટ છે એ કઈ રીતે છે એ મને જણાવવા વિનંતી. એ રીતનો પત્ર છે એ તમે લખો એટલે
બેંક લોકર સુવિધા છે એ તમને આપે છે. એટલે બેંક લોકરનો ઉપયોગ કેમ કરવો, કેવી રીતે કરવો, એ બધી વસ્તુ છે એમાં લખવાની છે. બરાબર ખરું? હવે લોકર સુવિધા પછી આપણે લોકરની સુવિધાનો પત્ર છે એ આપણે જાણ્યું કે ભાઈ લોકર સુવિધાઓ છે એ શું છે. ત્યાર પછી છે બેંક કર્મચારી દ્વારા થયેલી ગેરવર્તણૂકની ફરિયાદ કરતો પત્ર કે તમારું ઇન્સર્ટ કર્યું, ગેરવર્તણૂક કર્યું હતું, એનો પત્ર કઈ રીતે લખવો? ઘણી વાર આપણે જાતા હોઈશું તો આપણું અપમાન કરે છે. એસટીમાં જાઓ, રેલવેમાં જાઓ, એલઆઈસીમાં જાઓ, બેંકમાં જાઓ, શૈક્ષણિક સંસ્થામાં જાઓ, ઓફિસમાં જાઓ, ઇન્કમટેક્સ ઓફિસમાં જાઓ, આ બધી ઓફિસો છે. હવે કાંઈ પણ તમારે કામ હોય તમે ત્યાં જાઓ, તમારી સામે છે એને ગેરવર્તણૂક કરી છે તો એનો પત્ર કઈ રીતે લખવો? એ છે આમાં કે ભાઈ હું તમારી બેંકમાં છે આ રીતે આટલી વાર આવ્યો હતો, મારો બાબો ભણે છે તો એની સ્કોલરશીપ છે એ જમા થઈ છે કે નહીં એ પૂછવા માટે હું આવેલ, પણ ત્યાંના જે તે કર્મચારીએ મારી સાથે ગેરવર્તણૂક છે એ કરી છે અથવા વ્યવસ્થિત જવાબ છે એ આપેલ નથી. ઘણી વાર તમે જો બેંકમાં જતા હશો તો ગમે તેમ જવાબ આપશે, તો આપણે એનો પત્ર છે એ કોને લખવો? તો મેનેજરને. તમે ત્યાં બધા લોકો કામ કરતા હશે, તમે જાઓ ને બેંક એટલે બધા ટેબલ હશે, બધાનું ટેબલ છે એ અલગ અલગ હશે. લોનનું અલગ હશે, કેશનું અલગ હશે, એજ્યુકેશન લોન છે એનું અલગ હશે, પૈસા નાણાં છે એ લેતો હશે એ અલગ હશે, દેતો હશે એ અલગ હશે. છે આ બધી વસ્તુ બેંકે જાઓ એટલે બધી અલગ અલગ વ્યવસ્થા છે એ હશે. હોમ લોન છે તો એનું અલગ હશે. તો આ બધી વસ્તુ છે એ તમારે બેંક ગેરવર્તણૂક છે, તમારું અપમાન કર્યું હોય તમે લેટર છે એ લખી શકો. ભાઈ હું આ તારીખે આટલા વાગે હું પૂછવા આવેલ તો આ ભાઈએ છે મારી ગેરવર્તણૂક છે એ કરી છે. તો તમને એમ થાય પગલાં શું લે? કર્મચારીની બદલી પણ થઈ જાય. આવી એની કોઈ પણ કર્મચારી છે ઉદ્ધાર ભર્યું છે એ ઘણીવાર વર્તન કરતા હોય છે તો એને બદલી નાખે. શું કામ કે એના ગ્રાહકો છે એ તૂટે છે. આપણા જે બેંકના જે ગ્રાહકો છીએ તો એને પરવડે નહીં. ત્યાં પ્રાઇવેટ બેંકો કેટલી આવી ગઈ જોતા હશો, HDFC છે, ICICI છે, આ બધી બેંકો છે એ પ્રાઇવેટ છે. તમે ગમે એમ છે ગમે તે રીતે તમે જવાબ ના આપી શકો ગ્રાહકને. વ્યવસ્થિત રીતે સમજાવવું પડે કે ભાઈ તમારી શિષ્યવૃત્તિ છે હજી આવેલ નથી, આ જોઈ લો તમારો એકાઉન્ટ નંબર હજી આવેલ નથી, આવશે એટલે અમે જાણ કરશું. એટલે સારી ભાષામાં કહેવું પડે. પણ અમુક ગેરવર્તણૂક કરે છે તો એનો લેટર છે એ પણ આપણે ફરિયાદ કરતો પત્ર છે આપણે આ રીતે લખી શકાય છે. ત્યાર પછી ઓવરડ્રાફ્ટ એટલે શાક મેળવવા અંગેનો પત્ર. બેંક ઓવરડ્રાફ્ટ એટલે શું? એને આપણે કહીએ બેંક ઓડી. બેંક ઓડી એટલે શું? ઓવરડ્રાફ્ટ એટલે શું કે આપણી જે રકમ હોય એના કરતાં આપણે વધારે શાક છે એ મળે છે, એના કરતાં આપણે વધુ રકમ છે એ ઉપાડી શકીએ. આપણે બેંક ઓવરડ્રાફ્ટ છે એ કહીએ છીએ. બધાને બેંક છે એ આપતી નથી. શું કામ નથી આપતી? કે ભાઈ ઓવરડ્રાફ્ટ શાક મેળવવા અંગેનો પત્ર છે આપણે લખવાનો છે કે જયભરા સાહેબ જણાવવાનું કે અમારી આ પ્રકારનો ધંધો છે, બિઝનેસ છે, પણ અમારે મોટા ઓર્ડર મળવાથી અમારી પાસે અત્યારે પૈસા નથી તો 18, 20 લાખ, 25 લાખ એ લોન આપવા વિનંતી. ટૂંકમાં શાક આપવા કે અમે તમારું 6 મહિના કે વર્ષથીમાં છે આ બધા રૂપિયા છે અમે ભરી દઈશું. તો બેંક છે એ આપણી શાક છે એ કેવી છે? શાક એટલે ક્રેડિટ. આપણી માર્કેટમાં ક્રેડિટ છે કેવી છે એમ ના ખબર પડે. આ માણસ સારો છે દેખાવો છે એટલે એમ ક્રેડિટ ન હોય. એનું સ્ટેટમેન્ટ જોવે છેલ્લા 3 વર્ષનું કે આ 3 વર્ષમાં આને લોન લીધી, ભરી છે, શું છે, આની માર્કેટમાં વેલ્યુ કેવી છે એ બેંકના સ્ટેટમેન્ટ ઉપરથી ખબર પડે. તો બેંક ઓવરડ્રાફ્ટની સગવડ છે એ આપે છે, બાકી આપતી નથી. તમે અરજી કરી શકો ભાઈ આ રીતે છે, આ પ્રકારનો મારો બિઝનેસ છે, મારે ઇન્ટરનેશનલ છે, નેશનલાઇઝમાં કેટલા રૂપિયાની જરૂર છે એ રીતનો પત્ર છે તમે લખી શકો એને. આ રીતનો મારો બિઝનેસ છે, મારે થોડા સમય માટે છે 18 કે 20 કે 25 લાખની જરૂરિયાત હોવાથી મને બેંક ઓવરડ્રાફ્ટની સગવડ આપવા વિનંતી. બેંક આપે જ છે. બેંક ક્યારે આપે? બેંકને વ્યાજ જ મળે છે એટલે બેંકની આવક જ છે. જેમ બિઝનેસ કરતા હોય એ લોન ઉપાડે છે. લોન શું કામ ઉપાડે છે? એની પાસે સગવડ નથી એટલા માટે. અને બેંક છે એના બદલામાં એ વ્યાજ લે છે. બેંક છે એ બેંક ઓવરડ્રાફ્ટની સગવડ છે એ કોને આપશે? કે જેની શાખ સારી હશે એને, જેની ક્રેડિટ છે એ સારી હશે એને. એટલે આ રીતનો લેટર છે એ પણ લખી શકાય છે. હવે છેલ્લું છે શૈક્ષણિક લોન મેળવવા અંગેનો પત્ર. એને કહેવાય એજ્યુકેશનલ લોન. શૈક્ષણિક લોન એટલે શું? અત્યારે તમે જોતા હશો કે શિક્ષણ છે એ મોંઘું થતું ગયું છે. તમે રોજે રોજ જોતા હશો, ટીવીમાં છે, પેપરમાં છે, રોજે રોજ જોતા હશો. તમે મોટી મોટી કોલેજો છે એની ફી છે એ લાખો રૂપિયામાં હોય. મેડિકલની ફી છે એ લાખો રૂપિયામાં હોય. પ્રાઇવેટમાં, ગવર્મેન્ટની વાત નથી કરતો.
બરાબર. તો ઈ પહોંચી વળવા માટે ફીને એના માટે બેંક છે શૈક્ષણિક લોન છે એ આપે છે, એને કહેવાય એજ્યુકેશન લોન. હવે ઈ કોને આપે કે ભાઈ જે વિદ્યાર્થીઓ છે સારા માર્ક આવ્યા હોય, માની લો આઈઆઈએમમાં જવું, આઈઆઈએમની ફી છે એ લાખો રૂપિયામાં હોય, વિદ્યાર્થી હોશિયાર છે, 12માં સારા ટકા આવ્યા અને મા બાપ પાસે સગવડ નથી તો બેંક છે કે આ લોન આપે છે. પછી એ વિદ્યાર્થીએ ભરવાની હોય જ્યારે નોકરીમાં લાગે ને ત્યારે, એને એજ્યુકેશન લોન છે એ કહેવામાં આવે છે. તો તમારે લોન જોતું હોય તો શું શું દેવાનું, એટલે એ લેટર છે એ તમારે લખવો પડે કે સાહેબ શ્રી જય ભારત સાહેબ જણાવવાનું કે સૌની સાથે જણાવવાનું કે મારો પુત્ર આ કોલેજમાં છે, જવા માગે છે, એની ફી છે 10 લાખ 8 લાખ જે થતી હોય એ, તો અમને આ રીતે શૈક્ષણિક લોન મળતી હોય તો અમને આપવા વિનંતી. એટલે એને એજ્યુકેશન લોન છે એ કહેવામાં આવે છે. એટલે બેંક છે એ ક્યાં ક્યાં કરે છે, ચેકના નાણાં ચૂકવણી, બેંક ખોટી અમાન્ય થયો હોય, ડેબિટ ક્રેડિટ કાર્ડ ગુમ થયું હોય, પાસબુકમાં ભૂલથી તમારે એન્ટ્રી લઈ ગઈ હોય, ખાતું બંધ કરવાની જાણ કરતો પત્ર, બેંકમાં લોકરની સુવિધા મેળવવા એટલે બેંક છે લોકરની સેવા આપે છે, ગેરવર્તણૂક છે, બેંક ઓવરડ્રાફ્ટ છે અને શૈક્ષણિક લોન છે. આટલી વસ્તુ છે એ બેંકને લગતા પત્ર વ્યવહારો છે. આટલા છે, તમે જોઈ લીધું કે આટલા પત્રો છે એ આપણે લખવાના થશે. તમે આવો ત્યારે સ્કૂલે પહેલા પાઠના આ બધા પત્રો છે એ લખીને આવવાનું, અને સ્વાધ્યાયના એ તો બધા કરવાના છે. આવું પૂછવાનું નહીં કે મારે શું કરવાનું, કરી જ નાખવાનું, પૂછવાનું નહીં, કાંઈ ન આવડે એ જ પૂછવાનું. સમજાણું? હોમવર્ક નહોતું, હોમવર્ક બધું એ બધું હોમવર્ક જ હોય. આ 12મું છે, 11મું નથી કે 11માં હાલતું, 11મું પરીક્ષા ના આપી તો કોરોના લીધે પાસ થઈ ગયા, ખબર ને આપણે કેમ પાસ થયા એટલે પાસ થઈ ગયા, પણ 12માં નહીં આવે. એટલે 12મા ધોરણમાં આપણે બધી વસ્તુ છે આપણે બધી તૈયારી કરવાની છે ને છે. સ્પિન બોલે આવે ને ફાસ્ટ આવે, એમાં કેમ રમવું એ આપણે વિચારવાનું છે. આ બધું તમારા ઉપર આવે. અમે ત્યાં સમજાવી દઈશું, એક વાર ની 50 વાર સમજાવશું, નહીં આવડે તમને. પણ એ વસ્તુ છે તમારા મગજમાં આપણે ગોખવાનું નથી. મેં તમને કીધું એમ ગોખણનું જ્ઞાન નથી તો એ બધી એક સરખું જ રહે. તમારે બુદ્ધિ હલાવી અને અમારે આપણે બેંકમાં ગયા તો બેંકમાં શું છે, શું વસ્તુ છે, આ બધી વસ્તુ છે આપણે ખબર હોવી જોઈએ. એટલે ઓટોમેટિક તમને આવડી જશે. એટલે પેલું છે બેંકને લગતો પત્ર વ્યવહાર. આટલા લેટરો છે એ છે, અને એ આવો ત્યારે આ બધી વસ્તુ છે એ લખીને આવવાનું. નોટમાં 2 વિભાગ હશે, એસપી અને સીસી. બરાબર. આ એસપી છે એ આપણે પછી હવે લાવશું. આ સીસી છે એના આટલા લેટર છે એ લખાઈ જવા જોઈએ. પછી તમારે ઘણો સમય છે, 31 જુલાઈ પછી ઓગસ્ટ, 31 જુલાઈ લગી છે ગવર્મેન્ટે કીધું છે કે સ્કૂલે આવવાનું નથી. બરાબર. ત્યારે બધા રોજનું એક લેટર લખો તો એ લખાઈ જાય. એ બારામાં પ્રેક્ટિસ પડશે. તમે આ બધી વસ્તુ તમે લખશો તો પ્રેક્ટિસ છે એ અગત્યનું છે. આ ગોખવાનું નથી. મેં તમને કેમ કીધું, પ્રેક્ટિસ મેન પરફેક્ટ. એ પ્રેક્ટિસ છે એ જ અગત્યનું છે. એટલે આ બધી વસ્તુ છે, આટલા લેટરો છે એ બધા લખીને આવવાના. સ્વાધ્યાયના છે એ કરવાના. એટલે કમ્પ્લીટ આપણે બધી વસ્તુ છે એસપી અને સીસી બંનેની નોટ છે એ 200 પાનાની લ્યો તો 100 પાનામાં એસપી ને 1માં સીસી. બરાબર. એટલે આ રીતે આપણે નોટબુક છે એ ઉતારવાની છે. બરાબર. પછી પરીક્ષા, હા તમારી પરીક્ષા લેવા હે એ તમને કીધું એકમ કસોટી કે માની લો કે આવે કે ભાઈ ચેકના ચૂકવણી અટકાવવા અંગેનો પત્ર છે એ લખો તો તમારે આ રીતે મેં તમને સમજાવ્યું. ડિમેટ ખાતું ખોલાવવા અંગેનો પત્ર લખો તો એ તમારે લખવાનો એક્ઝામમાં. પરીક્ષા હવે આ રીતે પરીક્ષા લેવાશે, અમે અહીંથી તમને આપશું. બરાબર. એટલે આ બધી વસ્તુ સમજી લો. પાના નંબર લખાય છે 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 ને 16. 1 થી 16 પાના જોઈ લેવાના. અને બાકીના સ્વાધ્યાયના 2 પાના છે એ બધી વસ્તુ છે એ જોઈ લેવાનું. બરાબર. આ બધી વસ્તુ જે પહેલું ચેપ્ટર છે એ બધાને આવડવું જોઈને ગમે ત્યારે આવો, હું તમને પૂછીશ કે આ લેટર છે કઈ રીતે લખાય, એમાં શું શું હોય, કઈ રીતનું છે, આ બધી વસ્તુ છે એ તમારે જોવાની છે. બરાબર. એટલે આ બધો પહેલો પાઠ છે એ કમ્પ્લીટ છે એ આપણે થઈ જવો જોઈએ સીસી નો. પછી આપણે એસપી છે એ આપણે હલાવશું. બરાબર. એટલે અહીંયા આટલું આપણે પૂર્ણ કરીએ છીએ. આ બધી વસ્તુ તમે નોટબુકમાં છે બધી વ્યવસ્થિત છે ઉતારી લેજો.